આ વાત જરા ધ્યાનથી સાંભળજો. 1892 સાલની આ વાત છે. અમેરિકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ, અમેરિકાની બહુ નામાંકિત, અમેરિકાની જ નહીં વિશ્વની નામાંકિત યુનિવર્સિટી છે આ સ્ટેનફોર્ડ, પણ હું આપને વાત કરું છું એ વાત હતી 1892 સાલની. 1892 સાલની એટલે આમ વિચારો તો લગભગ આજથી 128 વર્ષ કે 127 વર્ષ પહેલાની આ વાત. એ વખતે બે વિદ્યાર્થીઓ, એની આર્થિક પરિસ્થિતિ નબળી, યુનિવર્સિટીએ ફી થોડીક વધારી. આ બંને વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે ભણવું નથી, આપણે છોડી દઈ, કારણ કે આપણાથી ફી નહીં ભરાય. એના મિત્રોએ એવું કહ્યું કે નહીં, તમે છોડો નહીં, તમે ભણવાનું ચાલુ રાખો. ઓલા કે પણ ફી ભરવાના પૈસા નથી. મિત્રો કે આપણે એક કામ કરીએ, આપણી યુનિવર્સિટીની અંદર આપણે સંગીતના કાર્યક્રમનું આયોજન કરીએ, સંગીતનો કાર્યક્રમ રાખીએ, ટિકિટ વેચીએ, એ ટિકિટમાંથી પૈસા આવશે. જેને આપણે સંગીત માટે બોલાવ્યા હોય એને આપણે પૈસા આપી દેશું, તોય પૈસા વધશે અને એ પૈસામાંથી તમારી ફી ભરાઈ જશે. આ કેના જેવી વાત? તો કે ગામમાં ચબૂતરો બનાવવા માટે ભજનનો કાર્યક્રમ રાખે એના જેવી વાત થઈ. કે ભજનનો કાર્યક્રમ રાખો, લોકો પૈસા આપશે, ભેગા થશે પૈસા, જે ભજન ગાવાવાળા આવે એને આપી દો તોય વધશે. આવી જ રીતનું આખું આયોજન કર્યું. અમેરિકામાં એ વખતે ઇગ્નસી પેડરવસ્કી નામનો એક માણસ એટલો સરસ મજાનો પિયાનો વગાડે, એના પિયાનોની પાછળ અમેરિકન યુવાધન પાગલ, એટલે આ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે આપણી યુનિવર્સિટીમાં આના પિયાનો વાદનનો પ્રોગ્રામ રાખવો છે. પ્રોગ્રામનું સાહેબ આયોજન કર્યું. ઓલાએ $2000 ફી કીધી. એ વખતે હું તમને વાત કરું છું 1892 સાલની. $2000 મારી ફી થશે અને તમે કાર્યક્રમ રદ કરો તો પણ તમારે $2000 આપવા પડશે. પહેલાં હોય કીધું પાક્કું. નક્કી કર્યું, ટિકિટ છાપી, વેચી. દિવસ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ આ બંને મિત્રોનું ટેન્શન વધવા માંડ્યું, કારણ કે ટિકિટ વેચાતી નહોતી. $2000 પહેલાંને આપવાના હતા ને ટિકિટ માત્ર $1600ની વેચાણી. પણ કાર્યક્રમ તો કરવો જ પડે એમ હતો. કર્યો, પૂરો થયો. બે મિત્રો ઇગ્નસી પેડરવસ્કી પાસે ગયા અને $1600 એમને આપ્યા. પછી $400ની એક વચન ચિઠ્ઠી, પ્રોમિસરી નોટ આપી $400ની, અને એવું કહ્યું કે આ $1600 તમારા અત્યારે $400ની આ વચન ચિઠ્ઠી આપીએ છીએ અને અમે એવું કહીએ છીએ કે અમે હવે ભણવાનું છોડી દઈશું, અમે હવે કમાવા માટે જઈશું, કંઈક કમાઈશું, થોડા પૈસા ભેગા થાય એટલે તમારા $400 આપી દેશું. ઇગ્નસી પેડરવસ્કી એમણે બધી વાત સાંભળીને એટલે પેલી $400ની જે વચન ચિઠ્ઠી હતી એ ફાડીને ફેંકી દીધી. એમને તરત જ જે $1600 હતા એ ઓલા બે છોકરાને પાછા આપી દીધા ને એવું કહ્યું તમે લઈ જાઓ, આ લઈ જાઓ, મારે નથી જોતા. મને એવું લાગે છે કે તમારે વધારે જરૂર છે મારા કરતાં, મારી પાસે જ બીજા કેટલાય છે, આની જરૂર તમને વધારે છે ભણવા માટે, તમે લઈ જાઓ, તમે ભણો, મારા તરફથી હું ભેટ આપું છું. બે છોકરા આભાર માની લઈ ગયા, જતા રહ્યા, વાત પૂરી. મેં આ વાત તમને કરી 1892 સાલની. હવે સાલ આવી 1919. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું 1919ની સાલ. અને પેલા ઇગ્નસી પેડરવસ્કી કે જે પિયાનો વગાડવાનું કામ કરતા હતા, જેને $1600 પેલા બે છોકરાઓને આપી દીધા હતા, એ ઇગ્નસી પેડરવસ્કી જે પિયાનો વગાડવાનું કામ કરતા હતા, પણ 1919ની સાલમાં એ પોલેન્ડના વડાપ્રધાન બની ગયા હતા. પોલેન્ડ દેશ છે અને એના વડાપ્રધાન બન્યા. કયા જગ્યાએથી કઈ જગ્યાએ માણસ પહોંચી ગયો, કદાચ એણે જે મદદ કરી એનું આ પરિણામ હશે. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે સૌથી વધારે તકલીફ પોલેન્ડને પડી હતી. પોલેન્ડને સૌથી વધારે તકલીફ હતી પોલેન્ડને. અને એ પોલેન્ડની પ્રજા આમ ભૂખે ટળવળતી હતી, કોઈ અનાજ નહીં. અને પોલેન્ડના વડાપ્રધાન તરીકે ઇગ્નસી પેડરવસ્કી બધે મદદ માટે કહે, પણ કોઈ જગ્યાએથી મદદ મળે નહીં, કારણ કે બધા દેશોની સ્થિતિ એવી જ હતી, કોઈ મદદ ન કરે. છેવટે અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશન, અમેરિકાની એક સંસ્થા કે જે આ પ્રકારનું અનાજ સંગ્રહવાનું કામ કરતી હતી, ઇગ્નસી પેડરવસ્કીએ એને રજૂઆત કરી કે અમને આપો કંઈક, નહીતર પ્રજા મરી જશે. અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશનના વડા તરીકે, હેડ તરીકે એ વખતે એક વ્યક્તિ હતી જેનું નામ હતું હર્બર્ટ વર. હર્બર્ટ વર એ પાછળથી અમેરિકાના પ્રમુખ બન્યા હતા અને 1928થી 1933 સુધી અમેરિકાના પ્રમુખ તરીકે એને કામ કર્યું હતું હર્બર્ટ વરે. એ હર્બર્ટ વર તે વખતે 1919ની સાલમાં અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશનના હેડ હતા. દરખાસ્ત કરી, હર્બર્ટ વરે બહુ મદદ કરીને આખું પોલેન્ડ જીવી ગયું. પછી વડાપ્રધાન તરીકે ઇગ્નસી પેડરવસ્કી અમેરિકા આવ્યા, હર્બર્ટ વરને મળ્યા અને હર્બર્ટ વરનો આભાર માન્યો. એમને એમ કહ્યું કે તમે મને આટલી મદદ કરી એટલે મારી બધી પ્રજા બચી ગઈ, હું તમારો ખૂબ આભારી છું. અને એ વખતે હર્બર્ટ વર
એ પેલા ઇગ્નસી પેડરવસ્કીને એવું કહે છે કે તમારે મારો આભાર માનવાની જરૂર નથી, કારણ કે તમે મને ભૂલી ગયા છો, પણ હું તમને ક્યારેય નહીં ભૂલી શકું. 1892ની સાલમાં બે વિદ્યાર્થીઓ, આર્થિક રીતે નબળા બે વિદ્યાર્થીઓ, ફી ભરવાની સ્થિતિ નહોતી અને છેલ્લે યુનિવર્સિટી છોડવાની હતી, એ વખતે તમે $1600 પાછા આપી અને એનો અભ્યાસ ચાલુ રખાયો હતો. એ બે વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી હું પોતે જ છું, હું જ છું એ બેમાંથી એક. મારે એ કહેવું છે કે નાની એવી મદદ પણ સાહેબ ક્યાં પહોંચતી હોય છે આપણને ખબર નથી. અને એટલે સંપત્તિનો કેટલોક ભાગ ખાસ કરીને શિક્ષણ માટે તો મદદ કરો. શિક્ષણમાં બીજે ક્યાંય કદાચ ના કરો તો કંઈ નહીં, શિક્ષણ માટે મદદ કરો. જે લોકો આર્થિક દ્રષ્ટિએ નબળા છે પણ જેનામાં ટેલેન્ટ ગજબની છે, એવા દીકરાને દીકરીને શિક્ષણ માટે કરેલી મદદ પ્રભુ તમને તો પાછી આપશે જ, પણ પેલા દીકરા અને દીકરીને જે જગ્યાએ પ્રસ્થાપિત કરશે ને, એને ત્યાં પ્રસ્થાપિત થયા પછી એ કાયમ માટે તમને યાદ રહેશે અને તમે જોશો ત્યારે તમારી છાતી ગજગજ ફૂલશે. તો આ કઠિયારાએ રાજા ભોજને એવું કહ્યું કે હું બીજાને મદદ કરું છું, રોકાણ કરું છું. આ રોકાણ છે કારણ કે એનો બદલો મને મળવાનો છે. એને એવું કહ્યું કે 5મો રૂપિયો એ હું ટેક્સ તરીકે આપું છું. ટેક્સ તરીકે આપું છું એટલે કર ચૂકવું છું. કર શું કામ ચૂકવવાનો? તો કે રાજા કેટલીક મિલકતો આપણને ઉપયોગ કરવા માટે આપે. આપણે કર શું કામ ચૂકવવાનો? ગ્રામ પંચાયતનો રસ્તો વાપરીએ, ગ્રામ પંચાયતની લાઇટ વાપરીએ, એટલે ગ્રામ પંચાયતને કર આપવો પડે. એમ પેલા કઠિયારે એવું કહ્યું કે ભગવાને આટલું સરસ મજાનું શરીર આપ્યું છે, માટે મારી સંપત્તિ અને મારો સમય એનો કેટલોક ભાગ હું ભગવાન માટે કાઢું છું અને ટેક્સ છે. ભગવાનને ચૂકવાતો ટેક્સ છે. ભગવાનને ટેક્સ પણ ચૂકવવો, અને ભગવાનને ટેક્સ ચૂકવવો એટલે ભગવાન માટે કેટલીક સંપત્તિ કાઢવી, ભગવાન માટે કેટલો સમય કાઢવો. અત્યારે ભોરિંગડાના આંગણે બલર પરિવારે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. એ આ 5મો રૂપિયો જ છે. કેટલો કિસ્સો હું ભગવાન માટે કાઢું, કેટલો કિસ્સો હું એ સત્કાર્ય માટે કાઢું, કેટલોક સમય હું એમના માટે કાઢું. જીવનની અંદર આવી કથાઓ સાહેબ ઘણું બધું આપી જતી હોય છે. અહીંયા જે ભાગવત કથા 7 દિવસ સુધી ચાલશે ને, ઘણું આપીને જશે. તમે જોજો સામેવાળી વ્યક્તિ કેવી લેનારી છે એના ઉપર આધાર છે. ગંગા છે એ સતત વહી જતી હોય, પણ એ ગંગાનો ઉપયોગ કેમ કરો છો એ તમારા ઉપર આધારિત છે. કેટલાક મોઢું ધોવાઈ કરે અને કેટલાક સરસ રીતે લોટીમાં લાવીને એનું પૂજનય કરે. એનો ઉપયોગ કેમ કરવો એ તમારા ઉપર આધારિત છે. એમ આ કથા ગંગા સરસ વહેતી હોય, એમાંથી કેવી રીતે શબ્દોને લેવા અને શબ્દોને કેવી રીતે તમારે આત્મસાત કરવા એ તમારા ઉપર આધારિત હોય. પણ આવા ભગવત કાર્ય માટે પણ પૈસા કાઢવા, ભગવાનના કામ માટે, જ્યાં ભગવાનનું કામ થતું હોય ત્યાં પણ સંપત્તિ ખર્ચવી એવું કહે છે. અને છેલ્લે એવું કહે છે કે છેલ્લો રૂપિયો હું મારા માટે વાપરું છું, એટલે બાકીનું હું મારા માટે પણ વાપરું છું. એમ આપણે પોતાના માટે પણ વાપરવું. અત્યારે શું થાય છે ખબર? કમાણી અને સમય મોટા ભાગે માત્ર પોતાના માટે જ વપરાય છે. પણ જો સાચા અર્થમાં સુખી થવું હોય તો કઠિયારો એવું કહે છે કે સંપત્તિ અને સમય એનો કેટલો કિસ્સો આપણા વડીલો માટે, કેટલો કિસ્સો આપણા બાળકો માટે, કેટલો કિસ્સો આપણા સંબંધો માટે, કેટલો કિસ્સો સામાજિક સેવાઓ માટે અને કેટલો કિસ્સો ભગવાન માટે કાઢવો બહુ જરૂરી છે. અને એની સાથે સાથે આપણા માટે હિસ્સો કાઢીએ તો ચોક્કસપણે આપણને સૌને સુખની અનુભૂતિ થાય. આજના દિવસે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે અહીંયા તમારી સમક્ષ જે કંઈ પણ વાતો થઈ છે, બહુ મોડું થઈ ગયું, લગભગ 11:15 થવા આવ્યા, પણ તમે બધા શાંતિથી આ વાત સાંભળો છો. એ બતાવે છે કે આ વાત કે આ શબ્દો તમારા હૃદય સુધી પહોંચે છે. પાછળ જેટલા યુવાન દીકરાઓ બેઠા છે, હું તો જોઉં છું કે એ પણ એકાગ્રતાથી, નહીતર તો બધાને મોબાઈલમાં રસ હોય, પણ એ પણ એકાગ્રતાથી સાંભળે છે. બતાવે છે કે એને આ વાતો સ્પર્શે છે. અહીંયા જે વાતો થઈ એ માત્ર વાતો ના રહે. તમને લાગુ પડતી હોય એવી કોઈ એકાદી વાત એને જીવનમાં આત્મસાત કરજો, જીવનમાં ઉતારજો. સાહેબ ખરા અર્થમાં આપણને સુખ કે શાંતિની અનુભૂતિ થશે. પુનઃ ભાગવતજીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, કારણ કે આ પવિત્ર સ્થળ છે. જ્યાં ભાગવત વંચાતું હોય ને એ નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય. તમારી જાણ માટે ભાગવત જ્યાં વંચાય છે એ નૈમિક શારણ્ય ક્ષેત્ર છે. એટલે અત્યારે આ ભોરિંગડા નથી સાહેબ, આ ભૂમિ નૈમિક શારણ્ય ક્ષેત્ર છે. અને નૈમિષારણ્ય ક્ષેત્ર કોને કહેવાય? આપણા ઋષિમુનિઓ એની વ્યાખ્યા કરી છે કે જ્યાં તમારી વિચારોની ધારાઓ કુંઠિત થઈ જાય, જ્યાં તમારા ખરાબ વિચારોની બધી જ ધારાઓ કુંઠિત થઈ જાય, તમારી વૃત્તિઓ કુંઠિત થઈ જાય, એ નૈમિષારણ્ય ક્ષેત્ર. અને જ્યારે અહીંયા બેસીએ ને ત્યારે આપણા ખરાબ વિચારોની ધારા, આપણા સ્વભાવોની ધારા એ બધી કુંઠિત થઈ જાય. અને એટલે આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. આવા પવિત્ર નૈમિષારણ્ય ક્ષેત્રમાં
ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અહીંયા જે વાતો થઈ છે એ વાતોને આપણે આત્મસાત કરી શકીએ, આપણા જીવનમાં ઉતારી શકીએ અને સાચા અર્થમાં આપણે પારિવારિક સુખની અનુભૂતિ કરી શકીએ. એવી પ્રભુ આપણને સૌને બળબુદ્ધિ શક્તિ આપે એવી એમના ચરણોમાં